તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે 2024ના પ્રથમ દિવસે. મિત્રો આજે જીએસઆરટીસી વિભાગ દ્વારા છે મિત્રો કાલ રોજ એક મોટી એવી જાહેરાત કરવામાં આવી છે બે ભરતીની, કે ભાઈ એક ક્લર્કની ભરતી વિશે અપડેટ છે અને બીજી મિત્રો ડ્રાઈવરની ભરતી વિશે અપડેટ છે. અને મિત્રો કંડક્ટરની ભરતી ઉપર કાલે મેં વિડીયો બનાવીને માહિતી તમને આપેલી છે, ભાઈ કેટલી જગ્યા પર ભરતી આવશે, ક્યારે ભરતી આવશે એ માહિતી આપેલી છે. એના પહેલા જો મિત્રો હજુ સુધી તમે આપણી આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે જ મિત્રો આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી જીએસઆરટીસી વિભાગ દ્વારા જો મિત્રો કોઈ પણ ચાલુ ભરતી હોય કે નવી ભરતી હોય મિત્રો એની અપડેટ આપવામાં આવે તો અમે સૌથી પહેલા છે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો કાલ રોજ છે એક નાની એવી મિત્રો અપડેટ છે આપવામાં આવેલી હતી, કે જેની અંદર જણાવેલું છે ક્લર્કની ભરતીનું. મિત્રો ક્લાર્કની આપણે જે પણ ભરતી છે એના વિશે જણાવેલું છે, પ્લસ મિત્રો આપણે ડ્રાઈવરની જે પણ ભરતી છે એના વિશે પણ જણાવેલું છે કે એની ભરતીઓના જે પણ છેલ્લે પત્રક છે ક્યારે આપવામાં આવશે તેની સૌપ્રથમ વાત કરી લઈએ આપણે. અને મિત્રો આ વિડીયો જોઈએ તમે જોશો ભાઈ સાંજે 6 વાગ્યે છે અપડેટ આપવામાં આવી છે મિત્રો 30 તારીખના રોજ આપવામાં આવેલી હતી. પ્લસ મિત્રો અહીંયા જીએસઆરટીસી વિભાગની અંદર જે પણ ડ્રાઈવર અને હેલ્પરની કક્ષાની જે પણ ભરતી થઈ હતી આ નિમણૂક પત્ર મિત્રો ક્યારે આપવામાં આવશે? ભાઈ એના નિમણૂક પત્ર છે બપોરે 2 જાન્યુઆરી મિત્રો બપોર બાદ છે આપવામાં આવશે, આ વાતનું ધ્યાન રાખજો. હવે મિત્રો 30 તારીખના રોજ આ અપડેટ આપવામાં આવેલી છે, અહીંયા તમે જોઈ લીધું. પછી મિત્રો કાલના રોજ એવી અપડેટ આપવામાં આવેલી છે કે મિત્રો આ જે પણ શું કહે કે હેલ્પર કક્ષાની ભરતી, અહીંયા તમને ચોખ્ખું બતાવી આપું કે ભાઈ હેલ્પર કક્ષાની ભરતી અને ડ્રાઈવરની જે પણ આ ભરતી છે એ પૂર્ણ થશે મિત્રો, એના નિમણૂક પત્ર અપાઈ જશે એટલે મિત્રો જાન્યુઆરી માસમાં આ જે પણ મિત્રો પ્રથમ તારીખ છે 2024ની 1/1/26, તો મિત્રો આજ રોજ અથવા તો આવનારા 3 થી 4 દિવસની અંદર છે મિત્રો કંડક્ટરની જે પણ મેં ભરતીની તમે વાત કરી છે એ ઓફિશિયલી જાહેરાત પણ છે કરવામાં આવશે કે ભાઈ એના માટે કેટલી ફિક્સ ફાઇનલ જગ્યાઓ રહેશે મિત્રો. કારણ કે પેલા મેં તમને એક વિડીયોમાં પણ જણાવ્યું ભાઈ એમાં 2800 જગ્યાનું પેલા નક્કી હતું કે 2800 ની ઉપર જગ્યા, અત્યારે મેં તમને 3000 જગ્યાનું કહ્યું અને મિત્રો હજુ પણ જો આમાં જગ્યાનો વધારો થશે એવું લાગે છે, પરંતુ મિત્રો 2800 આવે એનાથી ઓછી કે 3000 થી પણ વધુ તો એ હજુ ફાઇનલ નથી, એટલે મિત્રો એના ઉપર પણ માહિતી. પ્લસ મિત્રો બીજી એક અપડેટ પણ આવેલી છે જીએસઆરટીસી વિભાગ દ્વારા, એ પણ તમને જણાવી આપું. મિત્રો આ એક જીએસઆરટીસી વિભાગ દ્વારા મિત્રો ભરતીની કઈ એવી અપડેટ નથી, પરંતુ 3% ભાડા વધારા બાબતે પ્રેસ નોટ છે એ જીએસઆરટીસી વિભાગને લાગુ પડે છે. એના કારણે એ પણ અહીંયા તમારી સામે મેં રાખેલી છે, તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાત રાજ્યના એટલે કે આપણા જીએસઆરટીસી વિભાગ છે એના દ્વારા એસટી ના જે પણ નામે મિત્રો અહીંયા 8000 થી વધુ બસો છે એ મિત્રો લખેલું છે. એના 3% ભાડા વધારા બાબતે અહીંયા અપડેટ છે. આ એક નાની અપડેટ છે કે જે મિત્રો આપણે ભરતીને એને કઈ લાગુ તો નથી પડતી, છતાં પણ અહીંયા જીએસઆરટીસી વિભાગ દ્વારા આપવામાં આવી છે તો એ અપડેટ પણ તમને જણાવી આપું છું. આ અપડેટ મિત્રો કાલે આપવામાં આવી છે 31 તારીખના રોજ, પ્લસ 30 તારીખના રોજ જે પણ ભરતી વિશેની અપડેટ છે. અને મિત્રો આવનારા સમયની અંદર છે નવી ભરતીની અપડેટ પણ આવશે, તો એ બધી અપડેટ જાણવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.